હવામાન વિભાગની આગાહી ગુજરાતના 47 ડેમ પણ હાઈ એલર્ટ પર। હાલ ગુજરાતના 47 ડેમો સંપૂર્ણ ભરાયા। સૌથી વધુ સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 34 ડેમો સંપૂર્ણ ભરાયા। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। હાલ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટી વધી। હાલ નર્મદા ડેમની સપાટી 125.78 મીટર પર પહોંચી। ઉપરવાસમાંથી 93,353 ક્યુસેક પાણીની આવક। મહીસાગરના કડાણા ડેમમાં નવા નીરની આવક। ઉપરવાસમાં સતત વરસાદ થતા કડાણા ડેમમાં 12,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમના દરવાજા ખોલી 1200 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું। ગોધરામાં મેશ્રી નદી પર આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો। સિઝનમાં પ્રથમ વખત ચેકડેમ ઓવરફ્લો, સ્થાનિકોમાં ખુશી। સાબરકાંઠાના પોળોના જંગલોમાં વરસાદે મહેર કરતા જળાશયો છલકાયા। પોળો, કાલીદેવી, ખેરવાડા, જરવદરીના ડેમ ચેકડેમના ધોધ જીવંત થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। ચેકડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ। વરસાદી માહોલમાં સાબરકાંઠાના પોળો જંગલના ઝરણા જીવંત થયા। નદી પર આવેલા ચેકડેમ અને ધોધ જીવંત થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। પાણીના વહેણથી પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી। ગુજરાતના ડેમોમાં સારી આવક। સરદાર સરોવર ડેમમાં 60%થી વધુનો જળસંગ્રહ। રાજ્યના 47 ડેમ સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ પર। દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 65.58% જળસંગ્રહ। ગુજરાતમાં સિઝનનો કુલ 68.19% વરસાદ નોંધાયો। સિઝનમાં સૌથી વધુ કચ્છમાં 86.68% વરસાદ, સૌરાષ્ટ્રમાં 78.9% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો 50.98% વરસાદ નોંધાયો। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો 100%થી વધુ વરસાદ। 7 જિલ્લામાં સિઝનનો 76 થી 100% સુધીનો વરસાદ નોંધાયો તો 12 જિલ્લામાં સિઝનનો 51 થી 75% વરસાદ વરસ્યો। રાજ્યમાં 4 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં પણ પડી શકે ભારે વરસાદ। બનાસકાંઠા, સાબરકાંઠા અને નવસારીમાં ભારે વરસાદની આગાહી। વલસાડ, તાપીમાં વરસાદનું યલો એલર્ટ। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ પડી શકે ધોધમાર વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો મોટો ધડાકો। 11 ઓગસ્ટથી ગુજરાતમાં સિસ્ટમ થશે સક્રિય। 11 થી 14 ઓગસ્ટ મેઘરાજા ગુજરાતને ગમરોળશે। આ હવા, ડાંગ, વલસાડના ભાગોમાંથી ભારે વરસાદની આગાહી। નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા। વર્ષ ચોમાસામાં આકરી ગરમીની આગાહી। સપ્ટેમ્બરમાં લાનીનોની અસર થશે તેમજ ધોધમાર વરસાદની આગાહી। કૃષિ પાક માટે ખેડૂતોએ આપ્યા ખાસ સૂચન। મધ્યપ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ આપી સૂચના। નર્મદા નદીના જળસ્તરમાં થયો નોંધપાત્ર વધારો। મધ્યપ્રદેશના જબલપુર અને સતાનામાં ભરાયા પાણી। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા હાલાકી। રાજસ્થાનના પાલીમાં ધોધમાર વરસાદ બાદ અનેક કોલોની થઈ જળમગ્ન। પાણી ભરાવાના કારણે પાલી શહેર અને સોજત શહેર બન્યું તળાવ। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો અવરજવર કરવા મજબૂર। પર્વતીય વિસ્તારમાં થઈ રહેલા સતત વરસાદના કારણે મધ્યપ્રદેશની તાપ્તી નદીના જળસ્તરમાં વધારો। તાપ્તી નદીના તમામ ઘાટ થયા જળમગ્ન। બુરહાનપુરમાં તંત્ર દ્વારા જાહેર કરાયું એલર્ટ। બિહારમાં સતત વરસાદના કારણે સોન નદીમાં છોડવામાં આવ્યું પાણી। બરુણ, ઔરંગાબાદ અને દાઉદનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉગાડવામાં આવતા શાકભાજીનો પાક ડૂબી ગયો। ઝારખંડના રામગઢમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયો વરસાદ। ખેડૂતોએ વરસાદ આવતા શરૂ કરી વાવણી તો હવામાન વિભાગે પણ 3 દિવસ વરસાદની કરી આગાહી। ઝારખંડનું ગુમલા ગામ ચારે બાજુથી નદીઓથી ઘેરાયેલું હોવાથી પરેશાની। વરસાદમાં ગામની ચારે બાજુ ભરાઈ જાય છે પાણી। ગામ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા દર્દીઓની મુશ્કેલી। હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર।
બાંગ્લાદેશમાં ભારે હિંસા વચ્ચે પીએમ શેખ હસીનાએ દેશ છોડ્યો. પરિસ્થિતિ તંગ બનતા પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું. શેખ હસીનાએ હાલ ભારતમાં લીધો આશરો. હવે લંડન અથવા ફિનલેન્ડમાં જાય તેવી શક્યતા. પ્રદર્શનકારીઓએ પીએમ નિવાસસ્થાને કરી તોડફોડ. શેખ હસીના બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપનાર પીએમ છે. 2090 થી 5 ઓગસ્ટ 2024 સુધી 10મા વડાપ્રધાન રહ્યા. બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા કિશનગંજ બીએસએફ હેડક્વાર્ટર હેઠળ ખાતે એલર્ટ. બહારના નાગરિકને સરહદથી 4 કિલોમીટરની રેન્જમાં જવાની મનાઈ. સરહદની દરેક ગતિવિધિ પર રાખવામાં આવી રહી છે નજર. બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે દિલ્હીમાં મળી સર્વદળીય બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જેપી નડ્ડા, એસ જયશંકર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ બેઠકમાં રહ્યા હાજર. ભારત સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં હોવાની સૂત્રોના આધારે મળી જાણકારી. બાંગ્લાદેશમાં પીએમ હાઉસમાં લૂંટફાટ. શેખ હસીનાના બેડરૂમમાં લોકો ઘૂસ્યા. ચિકન ખાતા પ્રદર્શનકારીઓનો વીડિયો થયો વાયરલ. પીએમ હાઉસમાંથી લોકો કપડાં અને વાસણ પણ ઉપાડી ગયા. બાંગ્લાદેશની સંસદમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ. સંસદમાં તોડફોડ કર્યાનો વીડિયો વાયરલ. પ્રદર્શનકારીઓએ સંસદની અંદર મચાવ્યો હંગામો. બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યું. દેશભરમાં હિંસા ફાટી નીકળતા 14 પોલીસકર્મી સહિત 100 લોકોના મોત. રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓએ કરી રહ્યા છે ઉગ્ર વિરોધ. બાંગ્લાદેશમાં આર્મી ચીફે કહ્યું, અમે વચગાળાની સરકાર બનાવીશું. અમે હવે દેશની કમાન સંભાળીશું. આંદોલનમાં જેમની હત્યા થઈ છે તેમને ન્યાય અપાશે. ત્રિપુરામાં અગરતલા આંતરરાષ્ટ્રીય સરહદમાં આર્મી તૈનાત. બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળતા સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત. શંકાસ્પદ વાયરસની સારવાર લેતા 2 બાળકોના મોત. પંચમહાલના ઘોગંબાના 2 વર્ષીય બાળકનું મોત. કોટાલી ગામના 10 વર્ષના બાળકે પણ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસે રફતાર પકડી. અત્યાર સુધીમાં 157 કેસ નોંધાયા. 68 શંકાસ્પદ દર્દીના મોત. 59 કેસ પોઝિટિવ. બનાસકાંઠામાં ચાંદીપુરાના કેસ વધતા તાલુકા બ્લોક હેલ્થ કમિટીની બેઠક મળી. શાળાઓ અને આંગણવાડીની આસપાસ દવાનો છંટકાવ કરાયો. ભાદરવી પૂનમના મેળામાં નાના બાળકોને ન લાવવા અપાઈ સૂચના. અમદાવાદની ખાનગી શાળાઓમાં ફી વધારો. ₹3000 થી 12000 સુધીનો વધારો કમિટીમાં મંજૂર. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સૌથી વધુ 12000નો વધારો કરાયો. ગાંધીનગરમાં 300 ફોરેસ્ટ ઉમેદવારોની અટકાયત છેલ્લા 1 અઠવાડિયાથી. વિરોધ પ્રદર્શન. ભરતી પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવા માંગ. શ્રાવણના બીજા દિવસે શેર માર્કેટમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 900 થી વધુ પોઈન્ટ પ્લસ. નિફ્ટી 250 તો બેંક નિફ્ટી 300 થી પોઈન્ટ પ્લસ.